હાંસોટ તાલુકાના વમલેશ્વર ગામે ઓએનજીસીની બોમ્બ પાર્ટીએ ખેડૂતોના ખેતરમાં મોડી રાત્રે આવી મોટા ખાડાઓ પાડતાં ભારે નુકસાન। હાંસોટ તાલુકાના વમલેશ્વર ગામે ખેડૂતોના ખેતરમાં કોઈને પૂછ્યા વિના મોડી રાત્રે બોમ્બ ફોડી ઓએનજીસીના કોન્ટ્રાક્ટરે મોટા ખાડાઓ પાડી ભારે નુકસાન કરતાં વમલેશ્વરના 50 જેટલા ખેડૂતો આજે હાંસોટ મામલતદાર કચેરીએ ભેગા થઈ આવેદનપત્ર આપવામાં આવ્યું છે। આ વાતની જાણ કોન્ટ્રાક્ટર પડતાં તાબડતોડ મામલતદાર કચેરી ખાતે દોડી આવેલ અને ખેડૂતો સાથે સમાધાન કરવાનો પ્રયાસ કર્યો હતો, પણ ખેડૂતોએ સમાધાનની વાતને ફગાવી દીધી હતી। ખેડૂત આગેવાન સ્નેહલ પટેલે જણાવ્યું હતું કે આ લોકોએ હજુ ગયા વર્ષે જે ખાડા પાડેલા તેનું પણ વળતર હજુ સુધી ચૂકવ્યું નથી। ઉપરાંત તેઓએ પોલીસ પાસે જઈને પણ અમને ધમકાવવાનો પ્રયાસ કરેલ હતો। તેના અધિકારીઓ પાસે કોઈ ઘારાઘોરણ પણ હતું નહીં। આથી અમે તમામ ખેડૂતો તેઓને અમારા ખેતરમાં કામ કરવા દેશું નહીં। મામલતદાર હાંસોટ રાજન વસાવાએ કોન્ટ્રાક્ટરો સાથે બેઠક કરી ખેડૂતોને કોઈ અન્યાય ન થાય તે રીતે તેમની સંમતિ લઈ ગામના તલાટીને રૂબરૂ રાખીને કામ કરવાની સૂચના આપી હતી। અમારા ખેતરોમાં ઓએનજીસી બોમ્બ પાર્ટી દ્વારા જે કંઈ કાર્યવાહી કરવામાં આવી એ બાબતે અમે એક આવેદનપત્ર આપવા માટે આવ્યા છે, કારણ કે અમારા ખેતરોમાં અમારા ગામ લોકો અથવા પંચાયતની જાણ બહાર એ લોકોએ જે કામગીરી કરી છે એમાંથી અમારા પાકને ભયંકર નુકસાન થયેલું છે અને એ જે લોકો ખાડા કરે છે એની જે માટી નીકળે છે એમાંથી અમને એ જમીન અમને 15 વર્ષ સુધી ઓછામાં ઓછું કામ નથી લાગતી, એટલે આજ સુધી એમનું વળતર અમને મળેલું નથી અને ગયા વર્ષે પણ એ લોકોએ ખાડા કર્યા હતા એનું પણ આજ સુધી વળતર મળેલું નથી ને અત્યારે પણ એ લોકોનું કોઈ ધારાધોરણ નક્કી નથી। એમની પાસે અમે કાગળ માંગ્યા, એ માંગ્યા, શરતોનું કંઈ પત્રક માંગ્યું તો પણ એ લોકો આપી શકતા નથી। તો અત્યાર પછી જે ખાડા કરે અને જે નુકસાન થાય એની ભરપાઈ કોણ કરશે એની પણ કોઈ જવાબદારી લેતું નથી અને એ આપતા નથી। એના માટે અમે આજે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવા માટે આવેલા છે।